ઘણા બધા દર્દીઓ આ એક ભૂલના કારણે વર્ષો સુધી દુખાવો સહન કરે છે અને કદાચ તમે પણ એ જ ભૂલ તો નથી કરી રહ્યા ને. શું છે આ ભૂલ? દુખાવો થોડો ઓછો થાય એટલે તરત સારવાર અધૂરી છોડી દેવી. ઘણા લોકો 10-15 દિવસ દવા લે, પછી દુખાવો ઓછો થાય એટલે બધું બંધ કરી દે. થોડા મહિના પછી ફરીથી દુખાવો શરૂ થાય, ફરી પાછી દવા, ફરી રાહત, દવા બંધ કરીને ફરી દુખાવો. આ ચક્ર વર્ષો સુધી ચાલ્યા જ કરે. સમજી લેજો, દુખાવો ઓછો થવો એટલે રોગ સંપૂર્ણ મટી ગયો એવું નથી. છતમાં લીકેજ હોય અને તમે માત્ર જમીન ઉપરનું પાણી લૂછી નાખો તો શું એ સમસ્યા હલ થઈ જાય? ના. જ્યાં સુધી લીકેજ બંધ નહીં થાય ત્યાં સુધી પાણી તો ફરી ફરીને આવવાનું જ છે. દુખાવામાં પણ આવું જ છે. અને વાત જો કરીએ આયુર્વેદની, તો આયુર્વેદમાં માત્ર દુખાવો દબાવવામાં નથી આવતો. એનું મૂળ કારણ સમજી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દર્દીની પ્રકૃતિ, દોષની સ્થિતિ, એની જીવનશૈલી અને રોગની અવસ્થાને સમજી અને એ મુજબ સારવાર કરવામાં આવે છે. એટલા માટે ડોક્ટર જે સમય સુધી સારવાર કહે એટલો કોર્સ પૂર્ણ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો એમાં આજે જ સુધારો કરો અને આ વિડીયો એવા લોકોને ખાસ મોકલો જે આવી ભૂલ વારંવાર કરે છે.